સૈફુલ્લાહ મીરનું પાકિસ્તાન સાથે ત્રેહગામની તુલના કરતું નિવેદન વિવાદાસ્પદ બન્યું। નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય સૈફુલ્લાહ મીરે તેમના મતવિસ્તાર ત્રેહગામની સ્થિતિ અંગે વિધાનસભામાં ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે તુલના કરતા પાકિસ્તાનની સ્થિતિ ત્રેહગામ કરતા સારી હોવાનું જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ત્રેહગામમાં લોકો પુનર્વસન કેન્દ્રોમાં રહે છે અને પ્રશાસન દ્વારા ખોરાક આપવામાં આવે છે, જ્યારે રસ્તાઓ સતત બંધ રહે છે અને લોકો નિષ્ફળ મૃત્યુ પામે છે। આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિવાદ સર્જાયો છે। ધારાસભ્યના નિવેદનને કેટલાક લોકોએ દેશદ્રોહી અને અસંવેદનશીલ ગણાવ્યું છે, જ્યારે કેટલાકે તો તેને ત્રેહગામની વાસ્તવિક સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ માન્યો છે। ત્રેહગામ વિસ્તારમાં પૂરતી સુવિધાઓની અછત અને વિકાસના અભાવને લઈને લાંબા સમયથી સ્થાનિક લોકોમાં અસંતોષ છે। ધારાસભ્ય મીરે તેમના નિવેદન દ્વારા આ સમસ્યાઓને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન સાથે તુલના કરવાથી વિવાદ ઉભો થયો છે। આ વિવાદ પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ત્રેહગામ અને આસપાસના વિસ્તારોમાં વિકાસ કાર્ય અને સુવિધાઓના સુધારણા માટે પગલાં લેવાની જરૂરિયાત પર ચર્ચા કરી રહી છે, જેથી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે।